ચાલો મિત્રો, આપણે ઘન અને ઘનમૂળનું એક ઉદાહરણ જોઈએ, બરાબર? તો અહીંયા 28નો ઘન છે. હવે સૌપ્રથમ આપણે શું કરવાનું છે? અહીંયા એકમનો અંક 8 છે, તો 8નો ઘન કરવાનું છે, બરાબર? તો 8નો ઘન કેટલો થશે? તો અહીંયા 512 થશે, બરાબર? જો મિત્રો અહીંયા હંમેશા માટે ફરજિયાત 3 અંક આવવા જ જોઈએ, બરાબર? ચાલો, અહીંયા 2નો ઘન કેટલો થશે? તો 2 દુ 4 ને 8, બરાબર? તો અહીંયા 8 થશે. હવે આ ઉપર જે રકમ છે આ બધાનો આપણે ગુણાકાર કરવાનો છે. 2 ગુણ્યા 8 ગુણ્યા આ 3નો પણ સમાવેશ થશે, બરાબર? ચાલો, 8 દુ 16, બરાબર? 16 દુ 32, 16 તરી 48, બરાબર? તો અહીંયા 48 થશે. હવે આ 48નો આ 28 સાથે ગુણાકાર કરવાનો છે. 48 ગુણ્યા 28, બરાબર? ચાલો, અહીંયા 0 મૂકી દઈશું. 8 દુ 16નો 6 વધી 1, બરાબર? 4 દુ 8 ને 9. ચાલો, 88 64નો 4 વધી 6, બરાબર? 8 ચોક 32, 32ના 6 કેટલા થશે? તો 38, બરાબર? ચાલો, અહીંયા 4, અહીંયા 14, અહીંયા 13, બરાબર? ચાલો, અહીંયા જે રકમ મળે છે એને આની સાથે આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા કેટલા છે? પહેલાં 8 છે, પછી 512 છે, બરાબર? ચાલો, હવે પ્રથમ અંક આપણે એમને એમ રાખવાનો છે. હવે અહીંથી લખવાનું સ્ટાર્ટ કરીશું. 4 4 અને 13, અહીંયા 1, બરાબર? અહીંયા પ્લસ કરી દઈશું. ચાલો, અહીંયા 2 ના 2, અહીંયા 5, અહીંયા 9 થશે, અહીંયા 11 ને 1, અહીંયા 2, બરાબર? તો કુલ કેટલા થશે? 21,952. આ આપનો ફાઇનલ જવાબ છે.